એ જરા બંધ થવાનું ગોરી જેટલું વચ્ચે હાવા જો ના વચ્ચે ખબર છે ને ઈજ રે આ મરદ નો ફાડ્યા તો પેપર નાખલા ભર બજારે એકલો ફરો. હાવાજોની આજના પેપરમાં ફાટીને તરબૂચ જેવી થઈ જતી ખબર છે ને પેપર કેટલું લેંધી હતું. હા પેપર લેંધી તો હતું પણ લીલે તને કઈ વાત તો ગમત હતો કે તું 1.5 કલાકમાં તો બહાર નીકળી ગયો તો. 7 પ્રશ્નો લખવાનું કેટલી વાર 7 નહીં 14 હતા. પાછળ પત્તું ફેવર્યું તું ના જધાયા. અને એમાંય પાછું કાલ તો સમાજ વિજ્ઞાન નું પેપર છે. સમાજ વિજ્ઞાનના પેપરથી તો મને બહુ રીહ ચડે. એક બાજુ માધર ભગતો એમ કહે છે કે પાસ્ટમાં નહીં પ્રેઝન્ટમાં જીવો અને પ્રેઝન્ટમાં જીવે એટલે કે પાસ્ટની તારીખ યાદ રાખો એની માની તારીખ અને પાછી 1-2 હોય તો ચાલે પણ આ તો ચાલુ 1526 માં બાબર જન્મ્યો 27 માં ચરક્યો 28 માં પાદ્યો એટલે પણ શું છે. અને જો એની તો પૂરેપૂરી ઠાઠડી બંધાઈ ના હોય એટલે બીજાના છોકરાની તારીખો ચાલુ પાછી એટલે આટલી તો તારીખો યાદ કરવા છોકરાની ગોળ ફાટી જાય કે બીજું કોઈ પોઈન્ટ તો છે. એમાંય તમે એક્ઝામ હોલ ની અંદર બેઠા હોય ને યાદ કરવાની કોશિશ કરતા હોય એટલા મચ્યો ખુશિયા લોકો તો બૂમ પાડશે કે સર સપ્લિમેન્ટ પ્લીઝ. અરે ધીમા બોલ ને ગેલ ક્રિસ એ કોકના ગોટા મોઢામાં આવી જાય છે કે મારા ચમ નહીં ભરાતી. મને તો ખબર નહીં છે પણ એક્ઝામ હોલમાં બેહું એટલે મગજમાં રીલ્સો જ ફરી રાખે છે. આમ તો કોઈ સપ્લિમેન્ટરી ભરાતી જ નહીં પણ ના કરે નારાયણ જો ભૂલે ચૂકે સપ્લિમેન્ટરી ભરાઈ જાય તો એની માને એટલી ડિટેલ ભરાવશે ને કે જોડે એની વેવણનું ઓપરેશન કરાવવાનું હોય આયુષ્માન કાર્ડ ઉપર. અને મુતરવા જવાનું પૂછે ને એટલે સિરિયસ તો એટલો થઈ જશે કે જોડે એની છોડીનો હાથ માંગી લીધો હોય એટલે છોકરું 3 કલાક મુતરવાના જાય તો શું કોથરી પહેરીને ફરે. અને જો ભૂલે ચૂકે એકાદી પુરવણી લીધી હોય ને તો એમાં તો દોરા બંધાવશે સ્ટેપલર બંધાવશે નાડો બંધાવશે એટલે શું પુરવણી બીજા લઈને નાખી દેવાની છે. ભાઈ રિલેક્સ. શું ઘંટો રિલેક્સ મારતો દેશમાં રહેવું નહીં. હું તો જઉં છું આફ્રિકા. કેમ આફ્રિકા? તો આગળ દરિયા કિનારે છે ને પોદળો પહેરીને ઝીંગાલાલાહુ કરે રાખે. ઇતિહાસની કોઈ મગજમારી તો નહીં. હા હું એ રેડી લેડ. હું શું કહું પરમ દિવસ જઈએ તો ચાલ કાલે શું છે? સમાજ વિજ્ઞાનનું પેપર. બરોબર છે જય હો.